વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, જેમાં ભાગ 1 અને 2 ભણી ગયા. આજે ભાગ 3 જોવાનો છે. જૈવિક ક્રિયા એટલે શું, એ જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા. આજે જોવાનું છે આગળ કે પોષણ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ પોષણની. બરાબર, પોષણ શું છે સમજીએ. પોષણ વિશે નોર્મલ વ્યાખ્યાન એવું આગળ ભણ્યા હતા, બરાબર, પણ વ્યવસ્થિત પોષણ વિશે હવે ભણવાનું છે. લખ્યું છે કે જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ કે સાયકલ સવારી કરીએ છીએ ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ચાલતા હોય, સાયકલ ચલાવતા હોય, બરાબર, તો રનિંગ કરતા હોય, બરાબર, તો એનો મતલબ શું કે આપણે શરીરમાં કંઈક ઉર્જા રહેલી છે, તેનો શું કરી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે, એમ કહી શકાય. વળી જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જે છે એ જાળવી રાખવા માટે ઉર્જા તો જરૂરી જ છે. બરાબર, આપણે કોઈ કામ કરતા નથી, બરાબર, બેઠા છીએ, બરાબર, તો આપણા શરીરની પ્રવર્તમાન જે સ્થિતિ છે, બરાબર, જે હાલની સ્થિતિ, એને જાળવી રાખવા માટે પણ શું થાય છે, ઉર્જાની જરૂર પડે છે. બરાબર, આપણે શાંતિથી બેઠા છે, શરીરના કોઈ પાર્ટ ઉપર ખંજવાળ આવે તો તરત હાથ અહીંયા જતો રહેશે ખંજવાળી કરવા, બરાબર, તો એનો મતલબ શું, એ શું કરી રહ્યું છે, કંઈક ઉર્જાની જરૂર પડી રહી છે, કંઈક કામ કરી રહ્યું છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય પદાર્થોના સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. બરાબર, કઈ વૃદ્ધિ થવી, વિકાસ થવો અને પ્રોટીન, આ અન્ય પદાર્થોનું જે સંશ્લેષણ થવું, જે શરીરની અંદર થઈ, એમ બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. બરાબર, આ જે સ્ત્રોત છે, બરાબર, એ બધો ક્યાંથી મળે છે આપણને, આપણે જમીએ છીએ, બરાબર, એ આપણો જે છે ખોરાક અથવા તો આહાર છે. અહીં લખ્યું છે કે સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે. જેટલા પણ સજીવો છે, બરાબર, એ પોતાનો ખોરાક જે છે, પોતાનો આહાર જે છે, એ કેવી રીતે મેળવે છે. બરાબર, તો બે પ્રકાર હોય, એક સ્વયંપોષી અને એક વિષમપોષી. સ્વયંપોષી એટલે પોતે જાતે જ ખોરાક બનાવે છે, બધી જ લીલી વનસ્પતિ તેમાં આવી જાય, અને વિષમપોષી એટલે જે બીજા પર આધાર રાખે છે, જેમાં મનુષ્ય આવે. જોઈએ કે બધા જ સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય. જેટલા પણ સજીવો છે એમાં ઉર્જા મેળવવી, બરાબર, એ અમુક સામાન્ય જરૂરિયાત સમાન હોય છે, પરંતુ તેઓની પૂર્તતા ભિન્ન ભિન્ન હોય છે. બરાબર, પ્રાપ્ત કરીએ છીએ પૂર્તતા કેવી હોય છે, ભિન્ન ભિન્ન, અલગ અલગ. કેટલાક સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં અકાર્બનિક સ્ત્રોતમાંથી મેળવેલ સરળ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ સજીવો સ્વયંપોષી છે. બરાબર, કેટલાક સજીવો એવા છે, શું કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એના સ્વરૂપમાં અકાર્બનિક સ્ત્રોતમાંથી મેળવેલ જે પદાર્થ છે એનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, અને એ સજીવો કયા છે, સ્વયંપોષી, પોતાની જાત ઉપર આધાર રાખતા એવા સજીવો છે. જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુનો પણ સમાવેશ થાય છે. બરાબર, સ્વયંપોષીમાં કોનો સમાવેશ થાય, તો કે જેટલી પણ લીલી વનસ્પતિ છે બધી, અને કેટલાક એવા જીવાણુઓ છે એનો સમાવેશ થાય. બીજા સજીવો જટિલ પદાર્થનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થનો સરળ પદાર્થમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક હોય છે, જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બની શકે. બરાબર, આ પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરી, જેને ઉત્સેચક કહે છે, અંડરલાઈન કરવી. બરાબર, સ્વયંપોષી જે છે, બરાબર, એ શું કરે છે, સજીવો જે છે એ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે. બરાબર, પદાર્થો પ્રાપ્ત કરવા માટે જૈવિક ઉદ્દીપકનો ઉપયોગ કરે, એને શું કહેવાય, ઉત્સેચક કહે છે. આમ વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે. પ્રાણી અને ફૂગ આ પ્રકારની વિષમપોષી સજીવમાં સમાવેલ છે. બરાબર, પ્રાણી અને ફૂગ જે છે એ શેમાં આવે છે, વિષમપોષીમાં. સ્વયંપોષીમાં શું આવે, સ્વયંપોષીમાં તમામ પ્રકારની લીલી વનસ્પતિ, બરાબર, અને કેટલાક બેક્ટેરિયા એટલે કે કેટલાક જીવાણુઓ જે છે એ શેમાં આવશે, તો કે સ્વયંપોષીમાં. અને
પ્રાણી અને જેટલી પણ લીલ ફૂગ છે એ બધા શેમાં આવે છે? વિષમપોષીમાં આવે છે. તો હવે જે પહેલો ટોપિક છે એ સ્વયંપોષી પોષણ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વયંપોષી પોષણ વિશે અભ્યાસ કરીશું અને આગળના લેક્ચરમાં પછી વિષમપોષી. બરાબર, બંને અલગ અલગ લેક્ચર બનાવીએ એટલે તમને થોડી વધારે ખબર પડે, શાંતિથી ભણો એટલા માટે. ચલો, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.